5 વર્ષના મહર્ષિ અને 1.5 વર્ષની આધ્યાએ માતાની છત્રછાયા ગુમાવી છે। કેમ તો કે ડોક્ટરની બેદરકારીએ જ આ બંને બાળકોની માતાનું જીવન છીનવી લીધું હોય તેવું લાગ્યું છે। કારણ કે 1.5 વર્ષની આધ્યાએ તો જન્મતા વેત માતાનું મોઢું પણ નથી જોયું અને માતાએ પણ બાળકીને જન્મ આપ્યા બાદ મોઢું પણ નથી જોયું અને તે પહેલાં જ દુનિયાને અલવિદા કહી દેવું પડ્યું। કારણ શું કે ડૉક્ટરની બેદરકારી અને આ ડૉક્ટરની બેદરકારીએ જ બંને બાળકોની માતાનો જીવ છીનવી લીધો છે। ક્યાંની છે આ ઘટના અને શું છે ડૉક્ટરની બેદરકારી, વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું હંમેશા। ડોક્ટર એનેસ્થેશિયા નિષ્ણાંત ન હોવા છતાં સિઝેરિયન ડિલિવરી કરે છે અને આ ડિલિવરી વખતે જ એનેસ્થેશિયા નિષ્ણાંત ન હોવા છતાં હોસ્પિટલમાં આઈસીયુની વ્યવસ્થા ન હોવા છતાં ડોક્ટર આ પ્રસ્તુતિ કરે છે અને પ્રસ્તુતિ વખતે જ માતાનો જીવ જાય છે। કારણ કે આ આધ્યાની માતા છે જે કવિબેન નંદાણીયા, તેમને રક્તસ્રાવ વધી જાય છે અને ડોક્ટર કોઈ જ સારવારમાં સફળતા નથી આપી શકતા અને તેને લીધે જ કવિબેન નંદાણીયાનું હોસ્પિટલમાં મૃત્યુ થાય છે। તેવા ગંભીર આરોપો જ્યારે પરિવારે મૂક્યા હતા અને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસે સમગ્ર હકીકત જાણવા માટે 1 મહિનો સઘન તપાસ કરી અને સઘન તપાસ કર્યા બાદ જે પરિવારના જે આરોપ હતા કે ડોક્ટરના કારણે અમારા જે પરિવારના જે કવિબેન નંદાણીયા હતું તેમનું મૃત્યુ થયું છે તે પોલીસે સાબિત કરી બતાવ્યું છે। કારણ કે પોલીસને ફરિયાદ મળે છે કે તાલાલાના વઘાસિયા હોસ્પિટલમાં એનેસ્થેશિયા નિષ્ણાંત ડોક્ટર અક્ષય વડિયાલ ન હોવા છતાં તેણે સિઝેરિયન ડિલિવરી કરી હતી અને હોસ્પિટલમાં આઈસીયુની વ્યવસ્થા ન હોવાથી અમારા જે પરિવારના સદસ્ય છે તેમનું મૃત્યુ થયું હતું। એટલે તાલાલા પોલીસ તે જિલ્લા મેડિકલ ઓફિસરને જાણ કરે છે અને જિલ્લા મેડિકલ ઓફિસર છે તે 3 ડોક્ટરોની પેનલને સઘન તપાસમાં લગાડી દે છે। જ્યારે 1 મે થી 25 મેના રોજ જે ડોક્ટર અક્ષય હડિયાલ છે તે વઘાસિયા હોસ્પિટલમાં ખાનગી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને 25 મેના રોજ જે કવિબેન નંદાણીયા છે તેમનું સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે। પણ ડોક્ટર અક્ષય હડિયાલ તે એનેસ્થેશિયા નિષ્ણાંત નથી છતાં પણ તે પ્રસ્તુતિ સિઝેરિયન કરે છે અને ત્યાર દરમિયાન જે આ કવિબેન નંદાણીયા છે તેને રક્તસ્રાવ વધી જાય છે અને હોસ્પિટલની બેદરકારી જે વઘાસિયા હોસ્પિટલની બેદરકારી એટલી હદે વધી ગઈ કે જ્યાં આઈસીયુની વ્યવસ્થા ન હોવા છતાં ડોક્ટર અક્ષય હડિયાલે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તે પણ રિફર ન કરી અને સારવાર દરમિયાન આ કવિબેન નંદાણીયાનું મોત નીપજે છે। કવિબેન નંદાણીયાનું 25 મેના રોજ મોત નીપજે છે ત્યારે તેમની દીકરી જે આધ્યા છે તે પણ માં વિહોણી બની જાય છે। કારણ કે આ ડોક્ટરની બેદરકારી હતી। દીકરીએ પણ માનું મોઢું ન જોયું, માં પણ દીકરીનું મોઢું ન જોઈ શકી। આ કરુણતા કેવી! જન્મતા વેત જ દીકરીએ માને ગુમાવવી પડી। પરિવારના જે સદસ્યો છે તે પોલીસ સ્ટેશન જાય છે અને કવિબેનના પતિ જયેશભાઈ છે તે પોલીસને ફરિયાદ નોંધાવે છે અને ત્યારબાદ પોલીસ તપાસ દરમિયાન ગુનો સાબિત થાય છે કે ખરેખર અક્ષય હડિયાલની જ બેદરકારી હતી અને તેને લઈને જ આ કવિબેન નંદાણીયાનું મોત નીપજ્યું છે। શું કહી રહ્યા છે કવિબેનના પતિ જયેશભાઈ, તમે તેમને પણ સાંભળી લો। જયેશભાઈ, તમારા પત્ની કવિબેનની સારવાર ક્યાં કરાવી હતી? ડૉક્ટર હડિયાલ સાહેબને ત્યાં વઘાસિયા હોસ્પિટલ। અને આપના પત્નીને શું તકલીફ થઈ હતી? ડિલિવરીના ટાઈમે એક્સપાયર થયેલા છે ડૉક્ટર હડિયાલ સાહેબને ત્યાં સિઝેરિયનમાં ફૂલ મેડિકલ રિપોર્ટ એવું કહે છે કે એનેસ્થેશિયા તમારા પત્નીને આપવું પડ્યું હતું, તો એનેસ્થેશિયા આપવાવાળા કોઈ સત્તાવાર વ્યક્તિ હાજર નહોતા હોસ્પિટલમાં, આ વાત સાચી છે? હા, કોઈ નહોતું। હડિયાલ સાહેબ પોતે જ હતા અને પોતે જ દીધેલ છે એનેસ્થેશિયા। મેડિકલ રિપોર્ટ જિલ્લા આરોગ્ય અધિકારીનો આવ્યો છે, તેના આધારે તાલાલા પોલીસ આજે તમારા પત્નીના મૃત્યુ બાબતે ડૉક્ટર હડિયાલની બેદરકારી સામે આવ્યું હોય તેના વિરુદ્ધ ગુનો નોંધી રહ્યા છે। આપ શેના માટે અહીં આવ્યા છે? અમે 26/6ના રોજ ફરિયાદ નોંધેલો છે, એના હિસાબે આજે અમે પોલીસ સ્ટેશને આવેલા છીએ। તો આ હતા કવિબેનના પતિ જયેશભાઈ। તમે તેને પણ સાંભળ્યા કે સારવાર દરમિયાન કવિબેનનું મોત નીપજ્યું છે। જો કે આ અગાઉ પણ ડોક્ટર અક્ષય હડિયાલના
આરોપ લાગ્યા છે કે તેની સારવાર હેઠળ 2 મહિલાઓના મોત નીપજ્યા હતા, પણ મહિલાઓના પરિવારે પોલીસમાં કોઈ ફરિયાદ ન નોંધાવતા પોલીસે પણ કાર્યવાહી કરી ન હતી. સાથે સાથે જ્યારે આજ કવિબેનના પતિ જયેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને તેને લઈને પોલીસે સઘન કાર્યવાહી કરી, પોલીસે સઘન તપાસ કરી અને તેને લઈને જ જે બહાર આવ્યું કે ખરેખર ડૉક્ટર અક્ષય હડિયલની બેદરકારીને લીધે જ કવિબેન નંદાણીયાનું મોત નીપજ્યું છે. જ્યારે આ બંને બાળકો છે તેમના 5 વર્ષનો મહર્ષિ અને 1.5 વર્ષની આદ્યા તે પણ આજે મા વિહોણા બન્યા છે. પોલીસે હાલ તો અક્ષય હડિયલની BNS 106+1 કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવ ચોક્કસથી જણાવજો. આવા જ સમાચારો લઈને અમે તમારા સુધી પહોંચતા રહેશું. નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.